ભાવિના કેવા છે? સારા છે, પણ આ બે બે ડ્રેસ કોણે આપ્યા? અરે દે કોણ, આ તો મારી સેલરી આવી હતી તો મેં મંગાવી લીધા. ઓનલાઈન મગાવ્યા? તો કેટલાના મગાવ્યા તે? 3000 ના. સારા છે ને? 3000 ના? તો એટલા બધા પૈસા ક્યાંથી વધ્યા? શું એટલા બધા પૈસા ક્યાંથી વધ્યા? કહું તો છું કે મારી સેલરી આવી હતી તો મેં મંગાવી લીધા. વાહ, તારે 10,000 નો પગાર અને એમાંથી તે 3000 ના આ બધા કપડા મંગાવી લીધા. હવે વિચાર કર કે મારો 25,000 નો પગાર છે, એમાંથી હું 15,000 ની બધી વસ્તુ મગાવી લઉં. 15 ની તો કાંઈ નહીં, હાલો 10,000 ની બધી વસ્તુ મગાવી લઉં મારી માટે થઈને, તો પછી આ ઘર કેવી રીતે ચાલે? આ બધા હાટું થઈને તે નોકરી કરવાની જીદ કરી હતી? અરે એટલા માટે તો હું જોબ કરું છું કે મારો ખર્ચો તમારા ઉપર ન આવે અને મને મન ફાવે ને એમ હું વાપરી શકું. બોલો લ્યો, એટલે તારા પગારનો ખર્ચો તારે એકલાને જ વાપરવાનો એમ? તો તું મને ખાલી એટલો હિસાબ દે કે તું છેલ્લા 6 મહિનાથી આ નોકરી કરે છો 10,000 રૂપિયાની, તો તે કેટલા રૂપિયાની બચત કરી? કેટલા બચ્યા છે તારા અકાઉન્ટમાં કે મને? 2-3 હજાર હશે ખાલી. વાહ, છેલ્લા 6 મહિનામાં તે ટોટલ ઇન્કમ કરી 60,000 રૂપિયાની અને બચ્યા કેટલા? ખાલી 2 કે 3,000. અરે તને કઈ ખબર નથી પડતી. આપણે પૈસા એટલા માટે નથી કમાતા કે આપણે જ્યાં મરજી હોય ને વાપર્યા જ કરીએ, ઉડાડ્યા જ કરીએ. આપણે પૈસા એટલા માટે કમાઈએ છીએ કે આપણી જીવન જરૂરિયાતની વસ્તુ હોય અને સમસ્યા આવે, કઈ મુશ્કેલી આવે ને ત્યારે આપણે એ પૈસાનો ઉપયોગ થાય. હવે તું મને એક વાતનો જવાબ દે કે તું નોકરીએ આખું અઠવાડિયું જા છો ખાલી રવિવારને બાદ કરતા, અને રવિવારે આપણે શું કરીએ તો કે કાંઈક ઘરની કાંઈક વસ્તુ ખરીદવાની હોય કે એવી કાંઈક કરિયાણાની વસ્તુ ખરીદવાની હોય તો એ બધી વસ્તુ લેવામાં અડધો દિવસ વયો જાય. બાકી બચ્યો અડધો દિવસ, તો એ તો ઘરે આપણે આરામ કરવામાં જ વયો જાય. તો પછી તે કપડાં ખરીદ્યા છે અને દર મહિને દર અઠવાડિયે તું કપડાં તો ખરીદતી જઈશ, એટલે તારા અકાઉન્ટમાં પૈસા બચ્યા નથી અને આખો કબાટ ભરીને કપડાં પડ્યા છે, તો એ બધા કપડાં પહેરીશ ક્યાં તું? એટલે જ તે લોકો કહેતા હોય છે કે જ્યારે પત્ની કમાય ને ત્યારે ખાલી પોતાના માટે જ તે પૈસા વાપરે અને એ પોતાનું જ તે રાખે અને પોતાના અકાઉન્ટમાં જ રાખે કે બચત કરે તોય પોતાનું જ તે મને વાપરવાને થાય તોય પોતાની માટે જ. પણ જ્યારે એક પતિ કમાય, એક પુરુષ કમાય ને, તો એના ઉપર આખું ઘર નિર્ભર હોય. 6 મહિના પહેલા તારે નોકરી ચાલુ કરવી હતી ત્યારે તે મને શું કીધું તો ખબર છે તને? યાદ છે કઈ? ત્યારે તો તે મને બહુ મોટી મોટી વાતો કરી હતી, બહુ મોટા મોટા સપના દેખાડ્યા હતા કે હું ભણેલી ગણેલી છું, તો પછી આ ઘરમાં ને ઘરમાં રહેવું એના કરતા તો હું નોકરી કરું તો 2-5 પૈસા ઘરમાં આવે ને તમારે ટેકો થઈ જાય, આમ થઈ જાય, તેમ થઈ જાય. આપણે આ નાનું ઘર છે તો ભવિષ્યમાં ક્યારેક બચત કરીને મોટું ઘર લઈ શકું ને આમ તેમ કેટલુંય કીધું તું. અને તોય મેં તને ત્યારે સમજાવી હતી કે ભાઈ તું નોકરીએ જઈશ ને તો પછી આ ઘરના કામ અધૂરા રહી જશે અને ન્યાનું બધું મેનેજ કરવામાં અને એડજસ્ટ કરવામાં જ વ્યૂ જશે. પણ તે તો ત્યારે કેવા કેવા શબ્દો કીધા હતા કે આ તો હું મારી માટે નથી કરતી, આ તો હું આપણા માટે કરું છું. અને આ બધું તે આપણા માટે કર્યું છે. અરે છેલ્લા 6 મહિનાથી દર અઠવાડિયે 2 થી 3 વાર આપણે બહારના ટિફિનનું લાવીને જમીએ છીએ, કેમ કે તારાથી થતું નથી, કેમ કે ટાઈમ મેનેજ નથી થતો. અને બીજું, કપડાં ધોવામાં ત્યાં અહીંયા ઘરમાં કીધું તું કે આપણે ઘરમાં ફટાફટ થઈ જશે સવારમાં વહેલા ઉઠીને, પણ એ હવે નથી થતું તારાથી, કેમ કે રેગ્યુલર ઓફિસે ટાઈમે જવાનું હોય એટલે આપણે બહાર કપડાં ધોવાઈ આપીએ છીએ. અરે તે કમાવામાં તો તારો પોતાનો ખર્ચો ખાલી તું કાઢે છો ને આવા બધા શોખ તું પૂરા કરે છો, બાકી મારો ખર્ચો વધારી દીધો છે. અને હું તો કહું છું કે હાલો તે તારી પાછળ વાપર્યા, પણ એના બદલે તે આ કપડામાં વાપર્યા ને એની બદલે તે ખાલી કંઈક સોનામાં કે એવી કઈ વસ્તુમાં વાપર્યા હોત ને તો વેચવામાં કે જ્યારે પણ કઈક મુશ્કેલી આવે ને ત્યારે આપણે આપે જ ને તો એમાંય કઈક પૈસા મળે જ. સાચી વાત છે તમારી. મેં મારા બધા પૈસા મેં આમાં બરબાદ કરી નાખ્યા. એના કરતાં મેં ક્યાંક ઇન્વેસ્ટ કર્યું હોત ને તોય સારું હોત. હવે હું ખર્ચા કરવામાં ધ્યાન રાખીશ અને હું તમને ટેકો આપીશ.